અમરેલીના રાજુલામાં યુવતીએ મુસ્લિમની સાથે લગ્ન કરતા વિવાદ થયો। હિન્દુ યુવતી નેહા પરમારે મુફીઝ ફિરાણી નામના યુવક સાથે લગ્ન કર્યા। વિવાદ થતા યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો અપલોડ કર્યો। વિડીયોમાં યુવતીએ પોતે ખુશ હોવાનું અને મરજીથી લગ્ન કર્યાનું કહ્યું। મુસ્લિમ યુવકની સાથે લગ્નથી હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો। હિન્દુ આગેવાન ગોમતીબેન આહિરે વિડીયો થકી વ્યક્ત કર્યો રોષ। મારું નામ નેહા મુઈઝ પિરાની છે। હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ। અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે। હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે। વધારે આગળ પ્રોસેસમાં જાય પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે। હું આમાં ખુશ છું। કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ। સો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો, કે અમારી ઉપર અને મુઈઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે જે ખોટા જ છે। હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે। હેલો, મારું નામ નેહા મુઈઝ પિરાની છે। હું રાજુલાથી છું। જ્યારે આ ચોથો કિસ્સો બન્યો છે ને જે દીકરીનો, રાજુલાના મિસ્ત્રી સમાજની દીકરીનો, ત્યારે એ દીકરીના માવતરને મેં 4 મહિના પહેલા એમના ઘરે જઈ અને ચેતવણી આપી હતી। મારી પાસે એમના ફોટાઓ આવ્યા, એમના વિડીયોઝ આવ્યા। ત્યારે મને ખબર પડી કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે। ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે। ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બારે જવા દીધી। એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે। આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને। અને એ દીકરીને જ્યારે મેં રોકીને ત્યારે એ જે મુસ્લિમનો છોકરો હતો ને એમને પણ મેં કીધું હતું કે હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તે કાંઈ કર્યું ને એટલે તારું તે વિચાર્યું નહીં હોય ને એવું પરિણામ આવશે।